રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। રૈયાધાર વિસ્તારમાંથી આ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। રૈયાધારથી યુનિવર્સિટીના મુખ્ય ભવન 3.5 કિલોમીટર દૂર છે। ગઈકાલે પીસીબીએ રેડ કરીને દારૂની ભઠ્ઠી ઝડપી હતી। રૈયાધારમાં માતાજીના મંદિર પાસેથી આ દારૂ ઝડપાયો। રાજકોટના રૈયાધારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। રૈયાધારથી યુનિવર્સિટીના મુખ્ય ભવન 3.5 કિલોમીટર દૂર છે। ગઈકાલે પીસીબીએ રેડ કરીને આ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી। રૈયાધારમાં માતાજીના મંદિર પાસેથી દેશી દારૂ ઝડપાયો। જે સ્થળેથી દારૂ ઝડપાયો હતો ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। તમામ જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર રૈયાધારથી યુનિવર્સિટીના મુખ્ય ભવન 3.5 કિલોમીટર દૂર અને ગઈકાલે રેડ કરવામાં આવી હતી। બાતમીના આધારે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી। આખરે કેટલા સમયથી આ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે તેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। એબીપી અસ્મિતાની ટીમ પણ અત્યારે જે સ્થળે દારૂ ઝડપાયો ત્યાં પહોંચી છે। પોલીસે ઓનલાઈન એફઆઈઆરમાં યુનિવર્સિટી કેમ્પસ લખવામાં આવ્યું હતું। જે ઓનલાઈન એફઆઈઆર હતી એમાં યુનિવર્સિટી કેમ્પસ લખવામાં આવ્યું હતું અને એના જ કારણે સવારે એબીપી અસ્મિતાએ જ્યારે આ સમાચાર પ્રસારિત કર્યા ત્યારે તેમાં પણ યુનિવર્સિટી કેમ્પસ લખેલું હતું। યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગથી 3.5 કિલોમીટર દૂરથી આ દારૂ ઝડપાયો છે। આ સ્પષ્ટતા યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગથી 3.5 કિલોમીટર દૂરથી આ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। ગઈકાલે પીસીબીએ રેડ કરી હતી અને આ દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી। રૈયાધારમાં માતાજીના મંદિર પાસેથી આ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। જે સ્થળેથી દારૂ ઝડપાયો ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પણ પહોંચી છે। પોલીસે ઓનલાઈન એફઆઈઆરમાં યુનિવર્સિટી કેમ્પસ લખ્યું હતું। યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગથી 3.5 કિલોમીટર દૂર આ દારૂ ઝડપાયો। ગઈકાલે પીસીબી દ્વારા રેડ કરવામાં આવી। એ રેડની અંદર ભૂલથી પોલીસ દ્વારા જે લખી દેવામાં આવ્યું હતું કે જે દારૂ પકડાયો છે એ દારૂ યુનિવર્સિટી કેમ્પસમાંથી પકડાયો છે, પરંતુ ખરેખર યુનિવર્સિટી કેમ્પસમાંથી નહીં। યુનિવર્સિટીનું જે મુખ્ય બિલ્ડિંગ છે ત્યાંથી 3.5 કિલોમીટર દૂર એટલે કે અંદાજિત 3 કિલોમીટર દૂર આ દારૂ પકડાયો છે। અહીંયા જોઈ શકાય છે કે ગઈકાલે જે રેડ કરવામાં આવી હતી ત્યાંથી આ દારૂ પકડવામાં આવ્યો છે। રૈયાધાર પાસે આવેલા જે ચારબાઈ માતાજીનું મંદિર છે ત્યાંથી નજીકથી આ દારૂનો જે જથ્થો ગઈકાલે પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ઓનલાઈન એફઆઈઆર લખવામાં આવી હતી। એ એફઆઈઆર જે છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું અને ત્યારબાદ અહીંયાથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન યુનિવર્સિટી કેટલું દૂર છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે જોઈ શકાય છે કે જે આ ઓનલાઈન એફઆઈઆર છે તેના આધારે મીડિયાના જે અહેવાલો યુનિવર્સિટી કેમ્પસ લખવામાં આવ્યું હતું, પરંતુ અહીંયાથી યુનિવર્સિટી કેમ્પસ છે તે ખૂબ જ દૂર આવેલું છે। 3 કિલોમીટર 3.5 કિલોમીટર જેટલું દૂર છે। પોલીસ દ્વારા જે ભૂલ કરવામાં આવી એ ભૂલના કારણે જે જોઈ શકાય છે કે કેટલી યુનિવર્સિટીની જે છાપ છે તેને લઈને અહીંયાથી જે આ જે સ્થળ છે એ આપણે બતાવી રહ્યા છીએ। અહીંયાથી યુનિવર્સિટી કેમ્પસ કેટલું દૂર છે એ પણ આપણે બતાવી રહ્યા છીએ। 3.5 કિલોમીટર દૂર એટલે કે પોલીસ દ્વારા જે ભૂલ કરવામાં આવી તેને લઈને મીડિયાના અહેવાલો પ્રસારિત થયા અને ત્યારબાદ જોઈ શકાય છે કે એફઆઈઆરના આધારે જ જે મીડિયાના અહેવાલો પ્રસારિત થતા હોય છે। યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમને પણ સમગ્ર હકીકત જણાવી કે યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ જાતનો દારૂ મળ્યો નથી તેવી વાત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ખાલી બોટલો મળી હતી, પરંતુ દારૂ યુનિવર્સિટી કેમ્પસમાંથી નથી મળ્યો। ત્યાંથી 3.5 કિલોમીટર દૂર આ દારૂનો જે જથ્થો પકડ્યો છે। 11 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, રાજકોટ પોલીસ દ્વારા, અને એ પ્રેસ કોન્ફરન્સની અંદર સમગ્ર બાબતે જે ખુલાસો કરવામાં આવશે કે ખરેખર દારૂ પકડાયો હતો ક્યાં, પરંતુ એબીપી અસ્મિતા પોલીસ ખુલાસો કરે તે પહેલા જ અહીંયા પહોંચ્યું છે। દારૂના આસપાસની વિસ્તારની અંદર પણ જે ભઠ્ઠાઓ